આજે બાબુ પુરુષોત્તમ દાસ પટેલ એની પણ ધરપકડ કરો. બાબુ પુરુષોત્તમ પટેલની ધરપકડ કરો. આજે અમને ન્યાય આપે. આજે અમને ન્યાય આપે. ન્યાય આપે. આજે કાયદો પૈસાના ઘરે ગુલામ નથી એ સાબિત કરી બતાવે. સાબિત કરી બતાવે. અમદાવાદ પાસે આવેલું વણઝર ગામ અને વણઝર ગામમાં 5થી વધુ ખેડૂતો સાથે લગભગ 45 વીઘા જમીનનું સૌથી મોટું કૌભાંડ કરવામાં આવ્યું અને કૌભાંડ કરનારા મુખ્ય 2 આરોપીઓના નામ સામે આવ્યા, મનીષભાઈ પટેલ અને બાબુભાઈ પટેલ. આમના દ્વારા ખાસ કરીને 45 વીઘાની જમીનનું સગે વગે કરવાનો મામલો સામે આવ્યો છે. સૌ પ્રથમ કોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવી અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાછળના ઘરના દ્રશ્ય બતાવી રહ્યા છીએ. આ એક 5થી વધુ જે ખેડૂતો જોડે જે પ્રકારની ઘટના સામે આવી છે, જમીન કૌભાંડનો મામલો, તેમાંના એક ખેડૂતનો ઘર છે. પરિસ્થિતિ આપણે બતાવી દઈએ. જો આવી પરિસ્થિતિમાં ખેડૂત રહેતો હોય તો તેની પરિસ્થિતિ કેવી છે આપ સમજી શકતા હશો. તેવા જ વ્યક્તિ દ્વારા તેવા જ વ્યક્તિ સાથે ખાસ કરીને આ જમીન પચાઈ પાડવાનો અને સગે વગે કરવાનો મામલો ખાસ કરીને આ વણઝર ગામથી સામે આવ્યો છે. મહત્વની વાત કહી શકાય કે સુએજ ફાર્મ ખેડૂત મંડળના પ્રમુખ પદનો ખોટો ઉપયોગ અને દુરુપયોગ કરતા મનીષભાઈ પટેલ દ્વારા આ કામગીરી કરવામાં આવી અને સાથે જ સાથ આપનારા બાબુભાઈ પટેલ, આ બંને દ્વારા ગેસપુર ખાસ કરીને મહત્વની વાત કહી શકાય કે પ્રમુખ પદનો મુખ્ય ઉપયોગ કરી અને ત્યારબાદ આ ગેરરીતિ અપનાવવામાં આવી છે. સૌ પ્રથમ ખાસ કરીને હાઈકોર્ટની અંદર જ્યારે તેની પિટિશન દાખલ કરવામાં આવી ત્યારે પિટિશન દાખલ કરતાની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખાસ કરીને ફરિયાદ દાખલ કરવાનું હુકમ આપવામાં આવ્યો અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહત્વની વાત કહી શકાય કે ફરિયાદ દાખલ કરી અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ બાબુભાઈ અત્યારે પોલીસ પકડથી બહાર છે ત્યારે સવાલ એ થાય કે ક્રાઇમ બ્રાન્ચના પકડથી બાબુભાઈ બહાર હોય તો પછી પોલીસ કાર્યવાહી કરી રહી છે તો કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે, સૌથી મોટો સવાલ. 5થી વધુ ખેડૂતો અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું. કયા પ્રકારની ઘટના બની હતી, શું સમગ્ર મામલો હતો. સૌ પ્રથમ કોર્ટમાં જેમના દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી તે વ્યક્તિ અત્યારે આપણી સાથે છે. સૌથી પહેલાં શું આપનું નામ છે અને ક્યાં રહો છો? મારું નામ ચાવડા દિનેશભાઈ પુંજાભાઈ છું, ગેસપુર ગામનો વતની છું. કેટલા ખેડૂતોનો મામલો હતો અને એ ખેડૂતો ક્યાંના રહેવાસી છે અને ખાસ કરીને શું મામલો હતો? આમ તો ખેડૂતો તો ઘણા એનું ચીટિંગ કરેલું. ફર્સ્ટ શરૂઆત તો મારાથી જ થયેલી. મારા ફાધરના નામનું જ આપણે ખોટું વંતર લીધું હતું. 2018 ફરિયાદ દાખલ થઈ હતી. એના પછી આપણે બધું 225 ખેડૂતોનું લિસ્ટ કાઢ્યું કે ભાઈ બાબુભાઈએ કોની જમીન લીધી. તો આ નિર્દોષ ખેડૂતો 7 જણા હતા. એમાંથી લિસ્ટ કાઢીને મેં એમની તપાસ કરી તો આ તો કે અમે કોઈ ખ્યાલ જ નથી અમને. પછી આપણે પાવરના આધારે ફરિયાદ દાખલ કરાવી. આપે કોર્ટમાં પિટિશન દાખલ કરી. શું અંતર્ગત પિટિશન દાખલ કરી? પિટિશનની અંદર શું સમગ્ર મામલો હતો અને મુખ્ય 2 નામ કોણ નામ આવ્યા છે કે જેના દ્વારા આ ગેરરીતિ અપનાવવામાં આવી? પિટિશન દાખલ તો ક્યારે કરી? દાણી લીમડા પોલીસ સ્ટેશન પહેલાં આપણે પીઆઈને રજૂઆત કરીને અરજી આપી, પણ દાણી લીમડા પીઆઈ સાહેબના મનીષભાઈના મેળ સારા હોવાથી કોઈ તપાસ થતી નથી. એટલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી કે ભાઈ આના ઉપર ફરિયાદ દાખલ થાય. 2022માં ફરિયાદ દાખલ કરી. લગભગ 2024 સુધી ધક્કા ખાતા 22/11ના રોજ સાહેબે હુકમ કર્યો કે ભાઈ આના પર ફરિયાદ દાખલ કરો. કેટલા જણા છે? મુખ્ય કેટલા નામ સામે આવે છે? આરોપીઓમાં કેટલાનું નામ છે અને 2 ઉપર એફઆઈઆર થઈ ગઈ છે? હાલમાં 2 જણા પોલીસ પકડમાં છે, ક્યાં છે? હાલમાં તો બંને ફરાર છે. એક ખેડૂત મંડળના પ્રમુખ તરીકે ખોટો ઉપયોગ કરી મનીષભાઈ જયેન્દ્રભાઈ પટેલ અને ખજાનજી બાબુભાઈ પરસોત્તમભાઈ પટેલના નામે કરી છે જમીન. ના, એ ફરાર છે હાલમાં. પોલીસ પકડતી નથી એમને? પોલીસ પકડવા નહીં ગઈ, પણ બાબુભાઈના આગોતરા જામીન બંને સેશનમાં મૂક્યા હતા. સેશનમાંથી રિજેક્ટ થયા. અત્યારે હાલમાં બાબુભાઈના આગોતરા જામીન ત્યાં મૂક્યા હતા. 16મી તારીખે હિયરિંગ થવાનું. એટલે મનીષભાઈની જે ખાસ કરીને જામીન મૂકવામાં આવી હતી એ કેન્સલ થઈ છે? બંનેની મૂકી હતી સેશનમાંથી રિજેક્ટ કરાવી. આપણે બંનેની જામીન સેશન કોર્ટમાં મૂકી હતી પરંતુ રિજેક્ટ થઈ છે. તેમ છતાં પણ પોલીસ પકડી નથી. પોલીસ ખાસ કરીને મોટા દાવા ઘણી વખત કરતી હોય છે, કામગીરી પણ ઘણી વખત સારી પણ કરતી હોય છે, પરંતુ સવાલ એ થાય કે શું અત્યાર સુધી પકડવામાં નથી આવ્યા તો શું મોટા માથાનો છે હાથ કે પછી પોલિટિશિયન કરી રહ્યા છે સપોર્ટ? સૌથી મોટો સવાલ. આપનું નામ શું છે અને આપની પાસે પણ આ જમીનનો કૌભાંડ આપની સાથે થયો છે? કેટલા વીઘા આપની જમીન છે? 2.5 વીઘા. આપનું શું નામ છે? કેટલી વીઘા જમીનનો? રામસંગજી, બુધાજી કારાજીનો ભત્રીજો થયું. કેટલા જમીનનો કૌભાંડ થયો છે? સમગ્ર મામલો શું છે? આ જમીનનો કૌભાંડ તો બહુ મોટો થયો છે. કેટલી જમીન વીઘા? કેટલી વીઘા છે? લગભગ 30-40 વીઘા. અનેક વ્યક્તિ છે, તેમની સાથે વાતચીત કરશું. શું આપનું નામ છે? કેટલો જમીનનો મામલો છે અને આપની સાથે પણ આ કૌભાંડ થયો છે? બાબુભાઈ નાથાભાઈ મારું નામ છે અને સાહેબ અમારી 4 વીઘા જમીન હતી, 17 વીઘા જેવી. તે અમે વાવેતર કરતા હતા મય અંદર
અમે જીવી ખાતા હતા અને અત્યારે તો ભાઈ આ જમીન હડપ કરી લીધી. હડપી લીધી છે. હા, ત્રીજા ભાગની મળી છે. ત્રીજા ભાગની મળી હડપી લેવા. હા, આવી કેટલી જમીન છે ટોટલ 16 વીઘા જેવી મારી. ટોટલ જમીન કેટલી છે સબ બધાની? બધાની તો સાહેબ ઘણી જ જમીન છે. 45 વીઘા સાહેબ છે. કોના દ્વારા આ ગેરરીતિ કરવામાં આવી? એટલે મનેશભાઈ પટેલ, અમે ઓળખતા તો નહીં જ તે સાહેબ. મનેશભાઈ પટેલના બાબુભાઈ પરસોત્તમભાઈ, એમના નામ આપ ટીવી ઉપર જોયા સાહેબ. ફરિયાદ કરવામાં આવી છે. શું કહેશો? ફરિયાદ કરવામાં આવી છે, આપની પણ જમીન હતી. કેટલી આપની જમીન હતી? ટોટલ કેટલા જમીનનો મામલો છે અને પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? મારું નામ ગૌતમ વિષ્ણુભાઈ ભોઈ. ટોટલ 45 થી 50 વીઘા જમીન હતી. ત્યારબાદ સરકાર દ્વારા અમને 15 થી 20 વીઘા જમીન રિટર્ન અમને મળી હતી. પણ જે રિટર્ન જમીન મળી એ જમીન તો અત્યારે અમારી પાસે નથી. એમાં કૌભાંડ કરનારા બાબુ પરસોત્તમભાઈ પટેલ અને મનીષ પટેલ આ બંને વ્યક્તિ હતા. એ ત્રીજા ભાગની જમીન સરકારે એમના દ્વારા ખેડૂતને આપવાની કીધી, પણ એ માણસે ખેડૂતને જમીન આપી નહીં. તો શું કુલ 45 વીઘાનો મામલો છે? હા, 45 થી 50 વીઘાનો મામલો છે અત્યારે હાલની અંદર. તો સરકાર દ્વારા ખેડૂતને આપવામાં આવી. હા, તો એ તો પ્રમુખ પદ પણ હતા. શું પ્રમુખ પદ એમને પોતાની જાતે પદ ઊભો કરેલો? એમને પોતાની જાતે તો નહીં, પણ સરકારે તેમને વચ્ચે રાખીને ખેડૂતને જમીન આપવાનું કીધું હતું. પણ વચ્ચેથી એમને ખેડૂતને જાણ કરી નહીં અને ખોટા દસ્તાવેજ કરીને મરેલા ખેડૂત ઊભા કરીને એમને સહી સિક્કા કરાવીને એ જમીન એમના નામે કરાવી દીધી. મરેલા ખેડૂતના ખોટા દસ્તાવેજ ઊભા કરી અને ત્યારબાદ તેમની જમીન સાથે આ કામ કરવામાં આવ્યું. તો એવું ભાઈ કહી રહ્યા છે. પ્રમુખ પદે હતા મનીષભાઈ પટેલ. શું એ પ્રમુખ પદ એમને આપવામાં આવેલો કે પછી એ જાતે ખોટું પદ ઊભું કરવામાં આવેલું? મારું નામ ઠાકોર ગોવિંદભાઈ મેલાજી. પ્રમુખ પદ એમને ખોટું જાતે જ ઊભું કર્યું હશે. બરાબર. અમારી જમીન 4 વીઘા ને 15 ગુંઠા. અમારા દાદા મૃત્યુ પામેલા તોય એમની 93ની સાલમાં સહી બતાવે છે. એ ખોટું જ છે, કૌભાંડ જ છે એ બધું. આપના દાદા કઈ સાલમાં એક્સપાયર થયા હતા અને આમના દ્વારા સહી જે કરવામાં આવી એ કઈ સાલની? મારા દાદા 72ની સાલમાં એક્સપાયર થઈ ગયેલા અને 93ની સાલમાં એમની સહી બતાવે છે. કાયદેસર ખોટું જ છે ને. તો સરકારને ને અમારે એવી હાઈકોર્ટમાં એવી વિનંતી કે અમને ખેડૂતોને ન્યાય અપાવે. બરાબર. અત્યારે જે સહી બતાવે છે, આપના દાદા શું સહી કરતા હતા કે પછી ફિંગરપ્રિન્ટ? મારા હા, એ તો અંગૂઠો જ કરતા હોય ને, અંગૂઠો કે અમારા ગુજરાતીમાં. બરાબર, અંગૂઠો જ કરતા હતા. બરાબર. હા હા, 72ની સાલમાં એક્સપાયર થઈ ગયા અને 93ની સાલમાં કાયદેસર એ તો ખોટું જ છે ને, સહી બતાવે છે. તો શું કહેશો? ખોટું એમની સહી કરવામાં આવી. એ વ્યક્તિ 72ની સાલમાં એક્સપાયર થયા, 93ની સાલમાં એ કહી રહ્યા છે કે આવી મામલો એમણે ખોટી સહી કરી. શું લાગે છે બધી જમીન હડપીને નીકળી જવાની વાત છે? હા, બધી જમીન છે એમને હડપી જ લીધી છે એમ. આજે 72ની સાલમાં એમનું મરણ થયું છે અને 93ની સાલમાં દસ્તાવેજ છે. તો સામે દેખાય છે ખોટું છે એમ, તો ઉપરથી સહી કરવા આવ્યા છે. આ તો દેખાય જ છે. અમે આજે હાઈકોર્ટમાં પિટિશન છે અને જે ક્રાઇમ બ્રાન્ચમાં ચાલે છે, તો બધાએ અમને સારો સપોર્ટ કરે છે અને બધાને અમને નમ્ર વિનંતી છે કે અમને હક અપાવો. આ જે જમીન છે 45 વીઘા છે, કરોડોની જમીન થાય. જો આજે ખેડૂત પાસે હોત, પણ અત્યારે નથી. ખોટું કૌભાંડ કરી અને આ બે મળોત્યાએ જે અમારી જોડેથી આંચકી લીધી છે, તો એમને સજા થાય, એમની ધરપકડ થાય. આવું હાઈકોર્ટ અને ક્રાઇમ બ્રાન્ચ આગળ હું નમ્ર વિનંતી કરું છું. તો તમે એવું કહી રહ્યા છો પોલીસ સપોર્ટ કરી રહી છે. પેલા ભાઈ જેમણે પિટિશન દાખલ કરી એવું કહી રહ્યા છે કે પોલીસ પકડમાં હજુ નથી. શું લાગે છે પોલીસ કેમ નથી એમને પકડી શકી, અથવા એ લોકોને પોલીસે પકડી લીધા છે ખરા? આજે એ લોકો એમના હોદ્દા પરથી કે એમના ઘરેથી ફરાર છે એમ. જ્યાં સુધી હાઈકોર્ટમાંથી એમને જામીન અરજી મૂકી છે, તો આજે જામીન અરજી જે ફગાવશે એના પછી તો આજે ક્રાઇમ બ્રાન્ચમાંથી ધરપકડ થશે અને ધરપકડ થશે એના પછી આજે જે એમને કાર્યવાહી કરવાની છે, રિમાન્ડ હોય કે ગમે તે હોય, તો આજે ખોટું છે તો ખોટું જ છે, બધાને દેખાય છે. પોલીસ હજુ પકડી નથી શકી. પોલીસ હજુ પકડી શકી નથી. તો કોર્ટમાં એવું રજૂઆત કરવામાં આવી કે એ વ્યક્તિ અત્યારે ફરાર છે, પોલીસ નથી પકડી રહી. આજે અમારા જે એમને સામે રજૂઆત કરી છે કે હજુ ફરાર છે, પકડી શકી પણ નથી. તો એના પછી આજે જે 16 તારીખે મુદત છે એના પછી ખબર પડશે બધાને. 16 તારીખે મુદત છે. 16 તારીખે ખબર પડશે કે આગળનો મામલો કયા પ્રમાણે કયા રસ્તે પહોંચ્યો છે. પોલીસ નથી પકડી શકી. શું લાગે છે અત્યારે એ લોકો ફરાર છે, એ લોકો પોતાની જાતે પોતાનો બચાવ કરી રહ્યા છે? પોતાની જાતે જ તેને ફરાર હોય તો બરાબર.
ચોક્કસથી તો કરોડોની જમીન છે. ખેડૂતો ભારત રત્ન કહેવાતા હોય છે, ધરતીપુત્ર કહેવાતા હોય છે, એટલા માટે કારણ કે તમામ લોકોને અનાજ પૂરું પાડતા હોય છે પોતાના ખેતીની જમીન વતી. પરંતુ અત્યારે જે પ્રમાણે આ ઘટના સામે આવી છે, બાબુભાઈ પટેલ અને મનીષભાઈ પટેલ નામ સામે આવી રહ્યું છે કે આ બંને દ્વારા ખાસ કરીને આ બંનેનું FIRમાં નામ પણ ચોક્કસથી દાખલ છે અને કોર્ટની અંદર પણ કાર્યવાહી ચાલુ રહી છે. 16 તારીખે હિયરિંગ છે તેવું ચોક્કસથી તે કહી રહ્યા છે, પરંતુ પોલીસ નથી પકડી શકી. અને શું આ લોકોને કોઈ સપોર્ટ કરી રહ્યું છે કે કોઈ મોટા માથાનો સપોર્ટ છે એટલા માટે જ અત્યાર સુધી તેમનો બચાવ ચાલી રહ્યો છે, તે ચોક્કસથી સૌથી મોટો સવાલ છે. હાલાકી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, કોર્ટ પણ પોતાની કાર્યવાહી ચોક્કસથી કરી રહી છે, એ કોર્ટનો વિષય છે. પરંતુ સવાલ એ થાય કે આ લોકો જોડે જે પ્રમાણે કરોડોની જમીનનો કૌભાંડનો મામલો સામે આવ્યો, તેમાં સૌથી મોટો સવાલ છે કે આનું તે છે કેટલા સમયથી આ કરતા હતા અને તેનું નિરાકરણ ક્યારે આવશે. શું આપના આજે વણઝર ગામના ખેડૂતોનો મામલો છે, આવા અન્ય કોઈ ગામના ખેડૂતોનો મામલો પણ છે કે માત્ર આ ગામ સાથે જ એમણે આ ચીટિંગ કરી છે? એટલે ગેસુર મેં કર્યું હશે લગભગ 225 ખેડૂતમાં તો 40% તો ચીટિંગ જ છે, પણ આમાં જાગૃત કોઈ નથી કે કોઈ તપાસતું નહીં. એમ બધા એને આશા એવી છે કે અમને ત્રીજા ભાગની જગ્યા મળશે, બાકી 50% તો ખોટું થયેલું. ગુલાબખાન ફાર્મવાલા જ્યારે પ્રમુખ તરીકે હતા, ગુલાબખાનનું અવસાન 25/2/2000 રોજ થયું, એના પછીનું જે બધું તમામ બધું કૌભાંડ છે. તો કેશપુરના ગામના ખેડૂતો કેમ નથી બોલવાતા? એમનો બી ડર લાગે છે કે કદાચ બોલીશું તો? ડર નહીં, અજ્ઞાન છે ને. એમને લિસ્ટ નથી કઢાયું, કોઈ યાદી નથી કઢાઈ, અને કોઈ આપણે પાવર લઈને લડીએ તો વિશ્વાસ નહીં. આરે બાકીના મારા 7 ખેડૂતો વિશ્વાસ છે કે હું કહું એમ જ કરે. તો કહેવાનો મતલબ કે આપના ગેસપુરના ગામના ખેડૂતો સાથે પણ આ ચીટિંગ થયેલું? ચીટિંગ થયું હશે એમ મારું માનવું કે ગુલાબખાન ફાર્મવાલા પછી જે મનીષભાઈએ કર્યું તમામ બધું બોગસ છે. અને પ્રમુખ પદ એમને કોઈ સોંપવામાં નતો, જાતે એમને હાલ પદ ઊભું કર્યું છે. હાલની તારીખમાં ચેરિટી કમિશનની અંદર પ્રમુખ પદ તરીકે ગુલાબખાન ફાર્મવાળા જ ચાલે છે, મંત્રી તરીકે છે. આ તો ગુલાબખાન ફાર્મવાળા અવસાન થયા પછી એમના લેટર પેડનો ખોટો ઉપયોગ કર્યો. કોના દ્વારા કરવામાં આવ્યો? ગુલાબખાન ફાર્મવાલાના પ્રમુખ તરીકેનો જે લેટર પેડ હતો એનો ઉપયોગ કરીને ત્રીજા ભાગની જગ્યા સેટિંગ કરીને અમને ત્રીજા ભાગની જગ્યા બોગસ રીતે હડપી લીધી છે તમામની. મનીષભાઈ જયેન્દ્રભાઈ પટેલે. મનીષભાઈ જયેન્દ્રભાઈ પટેલની વાત અહીંયા સામે આવી રહી છે. તમામ લોકોના દ્રશ્ય બતાવી દઈએ. આ તમામ લોકો અત્યારે ખાસ કરીને અત્યારે અહીંયા ઊભા છે અને ન્યાયની માંગ ચોક્કસથી કરી રહ્યા છે. હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કર્યા બાદ ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 2 મુખ્ય નામો આરોપીઓમાં લેવામાં આવ્યા છે, બાબુભાઈ પટેલ અને મનીષભાઈ પટેલ. આ તમામ લોકો પોતાની જમીન તેમને પરત મળે, જે ત્રીજા ભાગની જમીન છે તે તેમને પરત મળે, ચોક્કસથી તે લોકો કહી રહ્યા છે. 45 થી 50 વીઘાનો આ મામલો છે. કરોડોની જમીનનો કૌભાંડ છેલ્લા કેટલાય વર્ષોથી આ ચાલતું હતું, પરંતુ હવે સામે આવ્યું છે કે આ જે જમીનનો કૌભાંડ છે તે ખોટા દસ્તાવેજ કરી અને ખોટું મૃત્યુનું પ્રમાણપત્ર કરી અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સવાલ એ થાય કે અત્યાર સુધી આ મોટો કૌભાંડ ચાલતો હતો, આ લોકો તો ક્યાંક ને ક્યાંક બોલવામાં ડરતા હતા એટલે સામે નહોતા આવતા, પરંતુ સવાલ એ થાય કે શું કોર્પોરેશનના સ્ટેટ ઓફિસરોની જે આ વાત કરી રહ્યા છે, શું તે લોકો આની અંદર લિપ્ત હતા? તો તેમના ઉપર પણ ઇન્ક્વાયરી બેસશે કે નહીં બેસે, તેમની પણ કુંડળી નીકળશે કે નહીં નીકળે, તે પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે કરોડોની જમીનનો કૌભાંડ ખેડૂતોની જમીન સાથે કરવામાં આવી ગેરરીતિ, અને હવે આ પોલીસ મામલો ખાસ કરીને પોલીસની અંદર ચાલી રહ્યો છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ FIR કરવામાં આવી છે. સવાલ એ થાય કે કેટલા સમયમાં પકડવામાં આવશે. આગોતરા જામીન ખાસ કરીને તેમના દ્વારા માંગવામાં આવ્યા છે, પરંતુ આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા છે. કોર્ટ પોતાની કાર્યવાહી 100% કરી રહી છે અને 16 તારીખે હિયરિંગ છે, ચોક્કસથી ભાઈ તેવું કહી રહ્યા છે, પરંતુ કેટલા સમયમાં આનું નિરાકરણ આવશે? શું આમની જમીન જે આમને મળવા પાત્ર છે તે મળશે કે નહીં, અને મળશે તો કેટલા સમયમાં મળશે, તે સૌથી મોટો સવાલ છે. પરંતુ આવા લોકો જો મોટા માથા હોય અને જો નાના લોકો સાથે આવું ચીટિંગ કરે તો એમના પડખે કોણ ઊભું રહેશે, તે સૌથી મોટો સવાલ છે. ભાઈ કહી રહ્યા છે ગેસપુર ગામની અંદર પણ કદાચ આવું ચીટિંગ થયું હશે, પણ જો આવું ચીટિંગ થયું હશે, તે લોકો અજ્ઞાન છે, તેમને જો કાયદાનું જ્ઞાન નથી, તો તે લોકો ચોક્કસથી દબાયેલા કદાચ હશે એવું આપણે માની શકાય, પરંતુ તેમના વારે કોણ આવશે? જો આવું કૌભાંડ અને આવા કાંડ સામે આવ્યા છે તો અનેક આવા કાંડ આવનારા સમયમાં સામે આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. હવે જોવાનો એ વિષય રહેશે કેટલા સમયમાં આમની જમીન અમને પરત મળે છે, અને નથી મળતી તો કેમ નથી મળતી, અને મળશે તો કોણ અપાવશે? કોર્ટ તો કાર્યવાહી કરી રહી છે, પરંતુ કૌભાંડ આમની દ્વારા જે કરવામાં આવ્યું છે તે હવે આ ખેડૂતોના વહારે કોણ આવશે, તે સૌથી મોટો સવાલ છે, અને આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. કેમેરા પર્સન રુસિન સાથે પ્રેમ ચબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.